2.2 દાખલા નંબર 1 નો દાખલા નંબર 3 જો હવે આ જે દાખલો છે ને એને પહેલા આપણે સેટિંગ કરી નાખીએ મસ્ત પહેલા x વર્ગ વાળું પદ લખું પછી x વાળું પદ લખું પછી આ લખી નાખું x વાળું અને પછી અચળ પદ એટલે ખાલી આંકડો પછી લખવાનું આને મેં શું કરી નાખ્યું સેટિંગ કરી નાખ્યું હવે આપણે લખી નાખીએ અહીંયા આને a કહેવાય ભાઈ a કેટલા છે 6 આને b કહેવાય -7 ઓછાની નિશાની નહીં ભૂલવાની અને નહીં ભૂલવાની c કેટલું છે -3 ફરી વાર કહું છું ઓછાની નિશાની નહીં ભૂલવા ઓકે 6 તેરી 18 6 તેરી 18 18 ના એવા અવયવ પડો ખાત આવે મસ્ત સાહેબ 9 દુ 18 9 માંથી 2 જાય 7 મજા આવી 6 તેરી 18 અને 18 ના એવા અવયવ પડો ખાત આવે 9 દુ 18 ને 9 માંથી 2 જાય તો 7 ઓકે ભલે ભલે ચલો તો પહેલું પદ આમ નામ લખવાનું છેલ્લું પદ આમ નામ લખવાનું વચ્ચે 7 ની જગ્યાએ 9 દુ 18 કર્યું ને એટલે 9x 2x લખી નાખવાનું હવે જોવાનું 9 અને 2 માંથી મોટું કોણ 9 અને 2 માંથી મોટું કોણ 9 તો એ મોટું હોય ને વચ્ચેની નિશાની દેવાની ભાઈ આ વચ્ચેની ઓછા આ વચ્ચેની ન દેવાય જો x વાળું એટલે તો આપણે સેટિંગ કર્યું વચ્ચેની નિશાની દેવાની ઓછા અહીંયા કહી દેવી આ બે નિશાનીનો ગુણાકાર ઓછે વત્તા ઓકે આમાંથી સામાન્ય શું નીકળે ભાઈ બંને કોના ઘડિયામાં આવે બંને ત્રણના ઘડિયામાં x વર્ગ ને x માંથી શું સામાન્ય નીકળે જે ઘાત નાની હોય સામાન્ય નીકળે ભાઈ 6x વર્ગ જે છે ને જો હું તમને કહું 6x વર્ગ અને હું લખી શકું 3 દુ 6 x વર્ગ ને લખી શકું x આ 3x કોમન નીકળી જાય તો આ વધે 2x ઓકે 9 જો 3 ના ઘડિયામાં 9 ક્યાં આવે 3 તેરી 9 અને આ x તો લઈ લીધો ઓકે જો આ જ અહીંયા છે એટલે કાંઈ શાળા કરવાના નહીં આગળ એકડો તો હોય જ તે કારણ કે ગમે એનો ગુણાકાર એક સાથે તો હોય જ એટલે વત્તા 1 લખી નાખવાનું આમ નામ કારણ કે આમાંથી કાંઈ સામાન્ય નીકળતું નથી અને આ બંને કહું સરખા આવવા જ પડે જો ન આવે તો તમારું કાંઈક ખોટું છે ઓકે બે કહું સરખા આવે એને એકવાર લખી નાખો જો આ બે સરખા આવ્યો ને એકવાર લખ્યો આ જે વધ્યું છે એને એકવાર લખી નાખો બંનેને આપી દો 0 વચ્ચે લખી નાખો અથવા જ લખવાનું હો અને લખવાનું -3 આ બાજુ જાય તો +3 આમ કરવાનું માટે આ બે ક્યાં જશે ગુણાકારમાં છે તો ભાગાકારમાં જશે ભાઈ +1 આ સાઈડ જશે તો શું થઈ જશે -1 3 ક્યાં જશે ભાગાકારમાં જશે ઓકે આ જવાબ મળી ગયો હવે હું આ બંનેનો પ્લસ કરું હવે આ બે જવાબ મળ્યો ને પ્લસ કરું એક આ જવાબ મળ્યો અને એક આ જવાબ મળ્યો એ બંનેનું શું કરું પ્લસ કરું છું વત્તે ઓછા બરોબર ને હવે હું ચોકડી ગુણાકાર કરું પહેલા આમ ગુણાકાર 3 તેરી 9 પછી આમ ગુણાકાર 2 એકુ 2 પછી આમ ગુણાકાર 2 તેરી 6 9 માંથી 2 જાય તો 7/6 આ જ જવાબ મને સૂત્રથી પણ આવવો જોઈએ હો કારણ કે સાબિત આપણે ચકાસવાનું છે -b/a ઓછા આ સૂત્રના b શું છે -7 છે એ શું છે 6 છે ઓછે વત્તા જો બંનેના જવાબ સરખા આવી ગયા આવવા જ જોઈએ અને હવે આ જે બંને જવાબ મળ્યા ને એ બંનેનો ગુણાકાર કરીને જોઈ લઉં ભાઈ આ બંનેનો શું કરી નાખું ગુણાકાર કરી નાખું તો 3 તો વયા ગયા -1 ને 2 વધ્યું -1/2 આ જ જવાબ મને સૂત્રથી પણ મળવો જોઈએ c/a c શું છે તો કે ભાઈ c શું છે ભાઈ -3 છે ઓકે a શું છે તો કે ભાઈ a 6 છે 3 દુ 6 ઉપર કાંઈ ન હોય તો 1 હોય હો એટલે જો આ જ જવાબ મને મળે તો આપણે સાબિત થઈ ગયું છે જોઈ લ્યો દાખલો બરોબર છે આશા રાખું છું સમજણ હશે મજા આવી હશે મળીએ છીએ નેક્સ્ટ દાખલામાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત